જિલ્લામાં તંત્રના પાપે હવે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। નેશનલ હાઈવે 48 પર 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો। જાંબુવા બ્રિજથી વરણા સુધી ટ્રાફિક જામ થયું છે। બ્રિજ પહોળો કરવાની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે, જેથી લોકો પરેશાન થઈ ઉઠ્યા છે। કલાકો સુધી ટ્રાફિક જામમાં વાહન ચાલકો ફસાઈ રહ્યા। લોકોએ નેશનલ હાઈવે ઓથોરિટી સામે પણ રોષ વ્યક્ત કર્યો છે। તમે જોઈ શકો છો ટ્રાફિક એક આલમગીર ગામ આગળ વરનાવા ગામ સુધીનો પહોંચેલો છે। આ એલએનટી વાળા જો આ કોર્પોરેશનને રોડની મંજૂરી આપી દે, કોર્પોરેશન વાળા વારે ઘડી અહીંથી 6 રૂપિયા રોડની એન્ટ્રી બનાવેલા છે, પણ એલએનટી હાઈવે વાળા કહે કે અમારી ઓથોરિટી ખાડા આવા કરીને મૂકી દે છે। આ બસ જો તમે ટર્ન લે જાય, એક્સિડન્ટનો ભય હોય, આવી પેસેન્જર ભરેલી બસ હોય, આવી મોટી હોનારત થાય તો જવાબદાર કોણ રહેશે? કોર્પોરેશન જવાબદારી લઈને રોડનું છારાનું કામ પૂરી દે છે અને એલએનટી વાળા તોડી નાખે છે। એલએનટી વાળા કહે છે કે અમારે હાઈવે ની અંદરનું આ લાગે છે ઓથોરિટીમાં, તો ભાઈ તમે આ રોડનું કામ કરીને જોડિયાણ કરી આલો તો ટ્રાફિકનું નિરાકરણ થાય પાછળના, નહીં તો વર્ષો વર્ષ સીધી હશે આવું ટ્રાફિકની સમસ્યા ચાલુ રહેશે। બ્રિજનું કામ ચાલે છે કોકળ ગતિએ।